नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्र मोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। बृहद द्रव्य संग्रह શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને સાથે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ છે. એમાં પહેલો અધિકાર એની 27 ગાથા, તો 27 ગાથાનો આપણે સ્વાધ્યાય પૂરો કર્યો. તે પછીથી ચુલિકા નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. ચુલિકા વાંચનમાં લીધી છે પંડિત પૂજ્ય બ્રહ્મદેવજીએ. ચુલિકાનો જે વિસ્તાર કર્યો છે ચુલિકાની અંદર એ 2 ગાથાઓ પરથી જે કરવામાં આવે છે એ બધું આપણે કર્યું છે. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનમાંથી કેટલાક અંશો કર્યા છે અને હજી આગળ પણ એ આપણે લઈએ છીએ. એમાં કર્તાની વાત ચાલે છે. કર્તા ગુરુદેવ કહે છે કે હવે કર્તાની વાત કહે છે ત્યાંથી શરૂ કરી અને વાત કરી છે. સહેજ આપણે અનુસંધાન પ્રાપ્ત કરવા માટે આ પેરેગ્રાફ જે કર્યો છે ફરીથી વાંચનમાં લઈએ છીએ. હવે કર્તાની વાત કહે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જીવ બંધ મોક્ષના કારણભૂત દ્રવ્ય ભાવરૂપ પુણ્ય પાપનો તથા ઘટપટ આદિનો કરતા નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી કરતા નથી. સમ્યક દર્શન પોતે વિતરાગી નિર્મળ પર્યાય છે, પણ તેનો જે પરમ સ્વભાવ ભાવ છે. શુદ્ધ દ્રવ્યને જોનારા જ્ઞાનના પડખાથી વાત કરે છે. શુદ્ધ દ્રવ્યાર્થિકને શુદ્ધ પરિણામિક સ્વભાવ ભાવ કે જે અનાદિ અનંત એક રૂપ છે તેને ગ્રહણ કરે છે એટલે કે જાણે છે. પુણ્ય પાપની પર્યાયને અથવા મોક્ષ માર્ગને એક સમયની પર્યાયને ગૌણ કરીએ તો નિત્યાનંદ ધ્રુવ નાયક આત્મા શુદ્ધ નિશ્ચયનો વિષય છે. અને તે દ્રષ્ટિથી જોવામાં આવે તો મોક્ષના કારણભૂત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી પર્યાયનો કરતા નથી તથા બંધના કારણભૂત પુણ્ય પાપના ભાવનો કરતા નથી. કરતા કહેતા પરિણમનારોને પરિણામ એવા 2 ભેદ શુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં નથી, એના વિષયમાં નથી. સંસારના કારણરૂપ પુણ્ય પાપનું પરિણમન અને મોક્ષના કારણરૂપ સમ્યક દર્શન આદિ વિતરાગી પર્યાયનું પરિણમન એ બંને શુદ્ધ દ્રવ્યમાં નથી. આ દ્રવ્યાર્થિક શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી અહીંયા આ વાતને કરવામાં આવી. એ આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં બરાબર સમજ્યા છીએ. અને પછી એમાં એમ કે છે કે દ્રષ્ટિ તે પરિણમનને સ્વીકારતી નથી. શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય ધ્રુવ પદાર્થ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય ત્રિકાળી વસ્તુ ધ્રુવ છે. અને પરિણમન અથવા ઉત્પાદ વ્યય એ વ્યવહાર નયનો અથવા અશુદ્ધ નિશ્ચય નયનો વિષય છે. દરેક પદાર્થમાં 3 અંશો એક સાથે છે. નવી પર્યાયનો ઉત્પાદ થવો, જૂની પર્યાયનો નાશ થવો અને ધ્રુવ સદસ્યપણે કાયમ ટકવું. એ ધ્રુવ 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 એક સરખું ટકીને રહેવું. એમ ઉત્પાદ વ્યય અને ધ્રુવ એમ 3. તો એમ ઉત્પાદ વ્યય અને ધ્રુવ યુક્તમ સત. તેમાંથી ઉત્પાદ અને વ્યય એ પરિણમન રૂપ છે, એટલે બદલે છે, ક્ષણિક છે. એ નથી એમ નહીં, એ છે, એનું અસ્તિત્વ છે પણ ક્ષણિક છે, બદલાય છે, એક રૂપ રહેતા નથી. તેથી તે વ્યવહારને અથવા અશુદ્ધ નિશ્ચયનો વિષય છે. અને જે ધ્રુવ છે એ તો એવું ને એવું કાયમ રહે છે, એટલે ધ્રુવ તો સદસ્ય એવું ને એવું રહે છે. ધ્રુવ 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 ધ્રુવ. તેથી તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આમ 6 દ્રવ્યો ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત છે. 6 દ્રવ્યમાં ધ્રુવ પણ ટકી રહેવું અને એના ઉત્પાદ અને વ્યય એવી પર્યાયો થવી, એમ 6 દ્રવ્યનું સ્વરૂપ છે.
અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. ગુરુદેવે આમાં કેટલીક વાત સમજાવી છે જેથી જીવને પુરુષાર્થની દિશા પ્રાપ્ત થાય. હવે બધું જે કહ્યું છે એ મુખ્યપણે અધ્યાત્મ અપેક્ષાએ કહ્યું છે, અને કેટલીક વાત એવી છે કે જીવને અનાદિથી જે મિથ્યા માન્યતાઓ જે પકડાઈ ગઈ છે એ છોડાવવા માટે વાત કરી છે, અને વળી દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા માટે પણ એમાં વાત કરવામાં આવી છે. તો આ કર્તાપણાની શુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞાનની વાત બધી લીધી, અને હજી આગળ વધારે એને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક જ્ઞાન પોતે શ્રુત જ્ઞાનની પર્યાય છે, ને તે પર્યાય ઉત્પાદ વ્યય વાળી છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નય, નય શું છે? નય તો જ્ઞાનનો અંશ છે. આ નયથી આમ એટલે આ અપેક્ષાથી આ દ્રષ્ટિકોણથી આમ એટલે જ્ઞાનનો અંશ છે. તો શુદ્ધ દ્રવ્યાર્થિક નય એ જ્ઞાનનો અંશ છે. એટલે એ પોતે કયા જ્ઞાનનો અંશ હોય? એ શ્રુત જ્ઞાનનો, એટલે કે શ્રુત જ્ઞાનની પર્યાય છે. શ્રુત જ્ઞાનમાં જ એ નય પડે. મતિ જ્ઞાનમાં અપેક્ષાઓ એટલે નય વગેરે હોય નહીં. અવધિ અને મનપર્યમાં પણ હોય નહીં. કેવળ જ્ઞાનમાં તો પ્રશ્ન જ નથી થતો. એટલે શ્રુત જ્ઞાનમાં નય હોય. શુદ્ધ દ્રવ્યાર્થિક નય એ પોતે શ્રુત જ્ઞાનની પર્યાય છે, અને તે પર્યાય એ પર્યાય અપેક્ષાએ જરાક એનો વિચાર કરીએ તો એ પર્યાય પણ ઉત્પાદ વ્યય વાળી છે. જે વખતે દ્રવ્યાર્થિક નયથી આપણે વિચાર કર્યો તો એટલો સમય એ રહી, એ પર્યાય પછી બદલાઈ ગઈ. પછી પાછા પર્યાર્થિક નયથી પણ આપણે વિચાર કરતા હોય, દ્રવ્યાર્થિક નયથી વિચાર કરીએ, દ્રવ્યાર્થિક નયથી પાછા આગળ બીજો વિચાર થાય. આ બધું દરેક સમય એની પર્યાય જ્ઞાનની પર્યાય છે, અને એ શ્રુત જ્ઞાનની પર્યાય છે. એટલે એમાં પણ એ ઉત્પાદ અને વ્યય છે. તો આ રીતે શુદ્ધ દ્રવ્યાર્થિક નય પોતે શ્રુત જ્ઞાનની પર્યાય છે, અને તે પર્યાય ઉત્પાદ વ્યય વાળી છે. છતાં તેનો વિષય તો ધ્રુવ શુદ્ધ સ્વભાવ છે. એ પર્યાયનો વિષય શું છે? દ્રવ્યાર્થિક નયની વાત કરી તો એ દ્રવ્યાર્થિક નયથી એ શુદ્ધ ધ્રુવ વસ્તુ જે છે એ એનો વિષય છે. ધ્રુવ શુદ્ધ સ્વભાવ છે. આમ શુદ્ધ સ્વભાવનું જેને જ્ઞાન વર્તે છે, શુદ્ધ સ્વભાવનું જેને જ્ઞાન વર્તે છે, એટલે એ શ્રુત જ્ઞાનમાં એવા નિર્ણયો કરે છે અને થાય છે કે આ જ વસ્તુનું સ્વરૂપ આવું ધ્રુવ વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ્યાર્થિક નયથી વસ્તુનું સ્વરૂપ જે છે તે એ પોતાનું શુદ્ધ સ્વભાવ છે, અને એનું જેને જ્ઞાન વર્તે છે તો તે જીવ ઉત્પાદ વ્યયને અશુદ્ધ નિશ્ચય નયથી જાણી લે છે કે આ સમયના ઉત્પાદ વ્યય થઈ રહ્યા છે, એવા પરિણામ થઈ રહ્યા છે, એને જાણે છે. એ શુદ્ધ નિશ્ચય નયથી જાણે છે, અને તેનું જ્ઞાન યથાર્થ છે. હું એક રૂપ શુદ્ધ સ્વભાવી છું, હું એક રૂપ શુદ્ધ સ્વભાવી છું એવા ભાન વિનાના જીવોને નિશ્ચયનું જ્ઞાન તો સાચું નથી જ, પણ વ્યવહારનું એટલે પર્યાયનું જ્ઞાન પણ સાચું નથી. આગળ કહે છે કે કોઈ કહે છે કે સર્વ જીવ છે સિદ્ધ એમ કહ્યું છે ને, કઈ અપેક્ષાથી વાત છે? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ બરાબર, સર્વ જીવ સિદ્ધ સમાન છે એ વાત સાચી છે. અજ્ઞાની પણ સિદ્ધ સમાન છે, છતાં તેને તેનું ભાન નથી. એને ક્યાં ભાન છે? શ્રુત જ્ઞાની જાણે છે કે અજ્ઞાની તેમજ જ્ઞાની બધા જીવો સિદ્ધ સમાન છે. સિદ્ધ સમાન છે બધા જીવો, એમ શ્રુત જ્ઞાની જાણે છે. પછી પેલો આતંકવાદી હોય તો પણ એ સિદ્ધ સમાન છે, પણ એ બધું કઈ અપેક્ષાથી એ વાત શ્રુત જ્ઞાની જાણે છે. અજ્ઞાનીને તો કોઈ વિકલ્પ પણ નથી. શ્રુત જ્ઞાની જાણે છે કે અજ્ઞાની તેમજ જ્ઞાની બધા સિદ્ધ સમાન છે. શ્રુત જ્ઞાનીને નય હોય છે, શ્રુત જ્ઞાનથી દ્વારા જાણે છે, તેને નય છે. નય દ્વારા એને ખ્યાલ આવે છે કે દ્રવ્યાર્થિક નયથી વસ્તુ ત્રિકાળ ધ્રુવ છે, એ શુદ્ધ છે, એ સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે. અને આવી દ્રષ્ટિ થયા વિના
આવી દ્રષ્ટિ થયા વિના રાગનું, પર્યાયનું કે નિમિત્તનું યથાર્થ જ્ઞાન હોઈ શકે નહીં. રાગનું, પર્યાયનું કે નિમિત્તનું યથાર્થ જ્ઞાન હોઈ શકે નહીં. એમ કેમ કહ્યું? શુદ્ધ જ્ઞાની શુદ્ધ દ્રવ્યાર્થિક નૈતિ જાણે છે એટલે એને ખ્યાલ આવે છે કે આ રાગ શુભ ભાવ જે છે એ પોતાના દ્રવ્યને વિશે નથી. આ જે સમયની પર્યાય છે એ પોતાના દ્રવ્યનું સ્વરૂપ નથી. અને આ નિમિત્ત એ તો બીજું જ દ્રવ્ય જે છે તો એ પણ પોતાના સ્વરૂપમાં નથી. એમ એ જાણે છે એટલે એ પોતાથી જુદું ભિન્ન જાણે છે. એટલા માટે એ જેમ છે તેમ જાણે છે. રાગ, પર્યાય, નિમિત્ત વગેરેનું યથાર્થ જ્ઞાન એટલે એને હોય છે. માટે કહે છે કે શ્રુત જ્ઞાનીને નય હોય છે અને આવી દ્રષ્ટિ થયા વિના એ નયથી, એ શુદ્ધ નયથી, દ્રવ્યાર્થિક નયથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી પોતાની વસ્તુ, ધ્રુવ ત્રિકાળ વસ્તુ એને જ્યારે જાણે છે તો બીજું એનાથી ભિન્ન છે એમ એને સમજાય છે. એટલે કે છે કે આવી દ્રષ્ટિ થયા વિના રાગનું, પર્યાયનું કે નિમિત્તનું યથાર્થ જ્ઞાન હોઈ શકે નહીં. બીજી રીતે એમ કેવું છે કે ભાઈ જો તમે એમ કહેતા હો કે અમને રાગ શું છે ખબર છે, પર્યાય શું છે ખબર છે, નિમિત્ત શું છે એનું જ્ઞાન છે, અને તમને શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આત્માનું કેવું સ્વરૂપ છે એનું ભાન ન હોય તો તમારું આ બધું પર્યાય વિશેનું, રાગ વિશેનું, નિમિત્ત વિશેનું બધું જ્ઞાન જે છે યથાર્થ નથી એમ કેવું છે. માટે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની વાત અહીંયા પહેલી લેવામાં આવી છે. અને એ જ્ઞાન જેને હોય તેને પછી પર્યાયનું જ્ઞાન અશુદ્ધ નયથી કરાવશે. એ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી વસ્તુ શુદ્ધ છે એ વાત પહેલા કહેવામાં આવી. અને એમાં તો એટલે સુધી વાત કરવામાં આવી કે નિર્મળ પર્યાય હોય કે જે મોક્ષનું કારણ છે, કે પછી અશુદ્ધ પર્યાય હોય જે સંસારનું કારણ છે, એ બંને પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આત્માના નથી એમ વાત સીધી સ્પષ્ટ ત્યાં કરી. પણ અશુદ્ધ નિશ્ચય નયથી એ પરિણામ જીવના છે એટલે એ અશુદ્ધ નિશ્ચય નયથી અથવા તો વ્યવહારથી એને જીવના કહ્યા. તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયની પહેલા આ વાત મૂકી. હવે જ્યારે શુદ્ધ દ્રવ્યાર્થિક નય કહો કે શુદ્ધ નિશ્ચય નય કહો કે એનો જ્યારે સ્વીકાર થયો છે તો પછી વ્યવહાર શું છે એની વાત આવે. તો હવે એની વાત કરશે. એટલે ગુરુદેવ કહે છે કે એ જ્ઞાન જેને હોય તેને પછી પર્યાયનું જ્ઞાન અશુદ્ધ નયથી કરાવશે. દ્રવ્ય, ધ્રુવ વસ્તુ છે એનું જેને જ્ઞાન છે એનું બરાબર યથાર્થ જ્ઞાન એને શુદ્ધ નયથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી કર્યું છે, એને હવે પર્યાયનું જ્ઞાન એ અશુદ્ધ નયથી કરાવશે. હવે કહે છે કે શુદ્ધ દ્રવ્ય કેવું છે તેનું જ્ઞાન કરાવે છે. શુદ્ધ આત્મદ્રવ્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયનો કરનાર નથી. જો ફરીથી કેટલીક વાત આવે છે પણ એ બીજા દિવસનું પ્રવચન છે એટલે પહેલા દિવસે થોડી વાત કરી હોય તો આખા પ્રવચનમાં એને વધારે વિસ્તારથી સમજાવવામાં આવ્યું હોય. તો કહે છે કે શુદ્ધ દ્રવ્ય કેવું છે તેનું જ્ઞાન કરાવે છે કે શુદ્ધ આત્મદ્રવ્ય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયનો કરનાર નથી. આ શુદ્ધ દ્રવ્ય કેવું છે એની વાત છે, એ એને કરતું નથી. તેમજ પુણ્ય પાપના ભાવનો કરનાર પણ એ શુદ્ધ આત્મદ્રવ્ય નથી. તથા 12માં આ ઘટપટ આદિ જળ પદાર્થોનો કરનાર કરતા પણ એ શુદ્ધ દ્રવ્ય નથી. કરતાની વાત છે ને. એક રજકણને આત્મા હલાવતો નથી. પરના કાર્યો કોઈ આત્મા કરતો નથી, કરી શકતો નથી, ત્યાં સુધી પહોંચતો નથી. વર્તમાન પર્યાયમાં રાગ થાય છે તે વસ્તુમાં નથી, એટલે ત્રિકાળી દ્રવ્યમાં તો નથી. તેમજ સમ્યક દર્શનની પર્યાય પણ વસ્તુ સ્વભાવમાં નથી. એવા ધ્રુવ પદાર્થનું જેને જ્ઞાન થાય છે તે જીવને રાગાદિનું યથાર્થ જ્ઞાન હોય છે તે બતાવે છે. અહીંયા કોઈકને પ્રશ્ન થાય એવું છે કે ગુરુદેવ કહે છે કે તેમજ સમ્યક દર્શનની પર્યાય પણ વસ્તુ સ્વભાવમાં નથી. એમ કહ્યું? એમ કેમ કહ્યું? એમાં એમ બતાવવું છે કે પર્યાય જે છે એને દ્રવ્ય કરતું નથી એ અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શનની પર્યાય જે છે એ સ્વતંત્ર થાય છે
પર્યાયના ષટકારકો એના પોતાના 6 કારક પર્યાયના જ છે, પણ એવી પર્યાય થાય છે તો એ વખતે શું છે, તો કે એ વખતે ઉપયોગ સ્વ તરફ વળેલો હોય છે, બસ એટલી વાત છે. પણ એનો અર્થ એમ નથી કે જે શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી વસ્તુ ધ્રુવ જે છે તે કરતા થઈ અને આ પર્યાય કરે છે એવો અર્થ થતો નથી. એટલે એમ બતાવવું છે, એટલે કહે છે કે તેમજ સમ્યક દર્શનની પર્યાય પણ વસ્તુ સ્વભાવમાં નથી, એમ વસ્તુ સ્વભાવમાં નથી એમ કહ્યું છે. આ પરિણામ અને અંદરમાં ચાલી રહેલા અનંત ગુણોના ભવન, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એ બે વસ્તુ જુદી છે. આ સમ્યક દર્શનની પર્યાય જે છે એ પ્રગટ પરિણામ છે, અને અંદરમાં તો ગુણ છે તો એનું ભવન થાય જ, અને એ કારણ શુદ્ધ પર્યાય તરીકે જે કહેવામાં આવ્યું છે એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એટલે એ વાત જુદી છે, એ પ્રગટ નથી. એ તો મિથ્યા દ્રષ્ટિ હોય, અજ્ઞાની હોય કે નિગોદનો જીવ હોય, બધાને એ તો અંદરમાં અનંત ગુણ છે તો એનું ભવન અંદરમાં ચાલી જ રહ્યું છે. એને કારણ શુદ્ધ પર્યાય આપણે કહીએ છીએ એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અને આ છે એ પ્રગટ પર્યાયની વાત છે. સમ્યક દર્શનની પર્યાય નવી થાય છે, પ્રગટ થાય છે, તો કે એને માટે અહીંયા એમ વાત લીધી છે કે એ ધ્રુવ કરતું નથી, એટલે એમ કહી દીધું કે સમ્યક દર્શનની પર્યાય પણ વસ્તુ સ્વભાવમાં નથી. તો દરેક વાતને બહુ શાંતિથી સમજવામાં નહીં આવે ને તો બહુ ગૂંચવાડા થશે, એટલે આપણે થોડો સમય પણ વધારે આપીએ છીએ. પણ આટલી બધી સ્પષ્ટતાઓ અને નયથી વસ્તુ સ્વરૂપને સમજવાનો અત્યારે આપણને એક અવકાશ પ્રાપ્ત થયો છે. આવી વાત દર વખતે કઈ દરેક પ્રવચનમાં આવે છે એવું હોતું નથી. તો ગુરુદેવ એ વાત વધારે સ્પષ્ટ કરે છે. એ છે કે એવા ધ્રુવ પદાર્થનું જેને જ્ઞાન થાય છે તે જીવને રાગાદિનું યથાર્થ જ્ઞાન હોય છે તે બતાવે છે. જેને નિશ્ચય નહીંથી વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે એને જ વ્યવહારથી વસ્તુ સ્વરૂપ સમજાવી શકે. એટલું વ્યવહારથી વાત હોય નહીં, નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. આગળ કે છે કે અશુદ્ધ નિશ્ચય નહીંથી શુભ તથા અશુભ ઉપયોગથી પરિણત થયેલા પુણ્ય પાપના પરિણામનો જીવ કરતા છે. પણ એ કરતા કઈ રીતે કયો? અશુદ્ધ નિશ્ચય નહીંથી એને કરતા કહેવામાં આવ્યો. શેનો? પુણ્ય પાપના પરિણામનો કરતા કહેવામાં આવ્યો. પુણ્ય પાપના પરિણામ કેમ થાય છે? તો કે જીવના શુભાશુભ ભાવથી થાય છે એવો ઉપયોગ થયો છે તો થાય છે. તો એનો કરતા જીવ છે, પણ એનો કરતા જીવ કહેવામાં આવ્યો એ અશુદ્ધ નિશ્ચય નથી અથવા વ્યવહારથી કહેવામાં આવ્યો છે. તથા તેના હરક શોકના પરિણામનો ભોગતા છે. કરતા અને ભોગતા બંનેની વાત ગુરુદેવ અહીંયા લીધી છે. ત્યાં ટીકામાં કર્તાની વાત છે, પણ સાથે સાથે ગુરુદેવે ભોગતાપણાની વાત પણ સમજાવી દીધી કે ભોગતા શેનો થાય છે? તો કે હરક શોકના પરિણામનો ભોગતા થાય છે, પણ એ ભોગતાપણું પણ અશુદ્ધ નિશ્ચય નહીંથી છે. વળી દયાદાન આદિના પરિણામ તથા હરક શોક રતિ અરતિના પરિણામ જીવની પર્યાયમાં થાય છે. એ જીવની પર્યાયમાં થાય છે. એટલે જીવ એનો કરતા છે, પણ એ અશુદ્ધ નિશ્ચય નહીંથી, કેમ કે એ ત્રિકાળી વસ્તુને અનુસરીને થતા નથી. અશુદ્ધ નય જીવમાં થાય છે તે જાણવા જોગ છે, પણ તે પરિણામ શુદ્ધ દ્રવ્યમાં નથી. એ પરિણામ શુદ્ધ દ્રવ્યમાં નથી એમ શુદ્ધ નયથી જાણવું. પરિણામ થાય છે, પરિણામ મારા છે એવો સ્વીકાર કરવો, અને એવા પરિણામ મને શોભતા નથી, એ મારું સ્વરૂપ નથી, મારામાં એવા કોઈ ગુણ નથી કે જેથી મને એવા શુભાશુભ ભાવના પરિણામ થાય. આવું ચિંતન કરવાને કારણે ભેદ જ્ઞાન થાય છે. અને શુદ્ધ નયથી તો મારું સ્વરૂપ શુદ્ધ જ છે. આ બધા પરિણામ છે એ શુદ્ધ દ્રવ્યની અંદર નથી. એ શુદ્ધ નયથી વિચારીએ તો એ શુદ્ધ દ્રવ્યમાં નથી. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એટલે એમાં નથી. તો આ રીતે ચિંતન કરવાનું છે અને ભેદ જ્ઞાન કરવાનું છે. આવી રીતે સાચી સમજણ અને જ્ઞાનની ક્રિયા કરવી, તેનો મહિમા અજ્ઞાનીને આવતો નથી. એ બારમાં ક્યાંક ધર્મ સમજી અને પ્રવૃત્તિમાં રોકાઈ રહે છે, પણ આ રીતે જ્ઞાન ક્રિયા કરતો નથી. અને તે સમજ્યા વિના એ પછી
પડીમાં એટલે 11 પડીમાં લઈ અને શ્રાવકપણું જે કહેવામાં આવ્યું છે, અને પછી એ રીતે આગળ મુનિપણું લઈ લે છે, દિગંબર પ્રમાણે અલગ થાય છે, અલગ થાય છે એ બધું, અને પછી નગ્ન દિગંબર મુનિ થાય છે. તો કે છે કે એ બધું કાંઈ પણ સમજ્યા વિના એ બધું લઈ લે, અને બીજે સંપ્રદાયોમાં પણ એ જ રીતે બધું થાય છે. તો શ્રી ગુરુદેવ કહે છે કે એ બધું વ્યર્થ છે. 11 પડીમાં દિગંબર પ્રમાણે જે કહેવામાં આવ્યું અથવા 11 પ્રતિમા એ અને મુનિપણું એમને એ સમજ્યા વિના લઈ લે તો બધું વ્યર્થ છે. દ્રવ્યાર્થિક નહીં એટલે શુદ્ધ નહીં, અને એનાથી જે પોતાનું સ્વરૂપ જે છે એનો તો પેલા નિર્ણય કરવો જ પડે. હું કોણ છું એનો નિર્ણય કરવો છે તો શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી નિર્ણય કરવાનો છે, ને એ નિર્ણય કરવા જાય છે તો પોતાનું સ્વરૂપ તો સિદ્ધ સમાન જ છે. ભલે વર્તમાન પર્યાયમાં ગમે તે હોય, પણ પોતાનું સ્વરૂપ તો સિદ્ધ સમાન જ છે. જીવ માત્રનું સ્વરૂપ સિદ્ધ સમાન જ છે. ને એવો નિર્ણય કરી અને પછી હવે આગળનો એને વિચાર કરવાનો છે કે જો આવું જ સ્વરૂપ છે તો હું શુક્લા ભાવના ભ્રમણ કરી રહ્યો છું, શા માટે હું સુખી દુઃખી થઉં છું, શા માટે હું હર્ષ શોક કરું છું, શા માટે હું રાગ દ્વેષ કરું છું. પછી એ બધી વાત આવે, વસ્તુને ત્રિકાળ શુદ્ધ સ્વીકારી દો. હવે પ્રશ્ન આવે કે આ બધું કેમ છે, જે પર્યાયમાં છે, અવસ્થામાં છે, એ બધું શું કરવા છે. ત્યારે પછી એને દેખાય છે કે બધું કોઈ કરાવતું નથી, એમાં પોતાનો દોષ છે, કોઈ કર્મને કારણે થાય છે એમ નથી. અને ત્યાંથી પછી ધર્મની શરૂઆત થાય કે ના, આવા પરિણામ મને શોભતા નથી. તો હવે શ્રી ગુરુ પાસે આવીને પૂછે છે કે મને આવા પરિણામ થાય છે, અને દ્રવ્ય દ્વારા મેં જાણ્યું કે ત્રિકાળ વસ્તુ તો શુદ્ધ જ છે, તો હવે મારે શું કરવું. અને ત્યારે શ્રી ગુરુ એને ઉપાય બતાવે છે. શ્રી ગુરુ ઉપાય એમ બતાવે છે કે દ્રવ્યાર્થિક નહીંનું તારું શુદ્ધ સ્વરૂપ જે તે નક્કી કર્યું, નિર્ણય કર્યો, એ નિર્ણયને પાકો કર, અને એ જ તું છે. અને વર્તમાન પર્યાયને ગૌણ કર. તો કે છે કે પણ એ કરવાથી શું થશે. તો શ્રી ગુરુ એને એમ કહે છે કે જ્યારે તું દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરીશ, શુદ્ધ વસ્તુનો નિર્ણય કરીને એની જ દ્રષ્ટિ કરીશ, ત્યારે શુદ્ધ વસ્તુ જે છે એને અનુસરીને પ્રગટ પરિણામ થશે. અત્યારે તારા પરિણામ એને અનુસરીને નથી થતા, કેમ કે તારું લક્ષ્ય એ તરફ નથી, શુદ્ધ વસ્તુ તરફ. તારું લક્ષ્ય બહારમાં છે, એટલે તારા પરિણામ શું બને, અશુદ્ધ થઈ રહ્યા છે. આખી વાતનો સાર આ રીતે સમજવાનું છે. અને એટલા માટે આ બધી વાત નહીંની વાતને સમજવી જ પડશે, એ સમજ્યા વિના ચાલે નહીં. આ બધી આ રીતે જ્ઞાન ક્રિયા પોતે કરવાની છે, ચિંતન કરવાનું છે, અને એમ કરી નિર્ણય કરી અને સ્વીકાર સાથે બેસવાનું છે. પૂર્ણ વિશ્વાસ સહિત એવા નિર્વિકલ્પ ધ્યાનના પ્રયોગમાં બેસવાનું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ એ બધું સમજ્યા વિના એ પડીમાં લઈ લે કે મુનિપણું લઈ લે તો બધું વ્યર્થ છે. પુણ્ય પાપ રૂપી લાગણીના લુગડા દ્રવ્યમાં નથી. દ્રવ્યમાં પુણ્ય પાપ રૂપી લાગણીના લુગડા કયા છે, એ બધું દ્રવ્યમાં નથી. એવી શુદ્ધની દ્રષ્ટિ કર્યા વિના પુણ્ય પાપનો વ્યવહારે પણ જાણનાર કહેવાય નહીં. એટલે ખરેખર એ પુણ્ય પાપનો વ્યવહારથી પણ જાણનાર નથી. ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપના પરિણામ જીવમાં કર્મને લીધે થાય છે એમ માનનારને વ્યવહાર નહીંની પણ ખબર નથી. એ પુણ્ય પાપના પરિણામ કોઈ કરાવતું નથી, એ જીવને થાય છે. અને એ કઈ રીતે થાય છે, શું છે, એને સાચી રીતે કોણ સમજે છે, કે જેમને નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ સમજાવ્યું છે એ જ સમજી શકે છે. એટલે કહે છે કે પુણ્ય પાપના પરિણામ જીવમાં કર્મને લીધે થાય છે એમ માનનારને વ્યવહાર નહીંની પણ ખબર નથી. નિશ્ચય નહીંની તો વાત જ બાજુ પર મૂકો. દયા દાન આદિના પરિણામ વિકારી છે, માટે અશુદ્ધ છે, અને એ પોતાનું પરિણમન છે, પોતાનું છે. વિકારી પરિણામ છે એટલે અશુદ્ધ છે, પણ છે પોતાનું પરિણમન, એટલે એને અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યા. માટે એ નિશ્ચય છે, પોતાના પરિણમન છે એટલે, અને પણ એ પરિણામ અશુદ્ધ છે, એટલે અશુદ્ધ નિશ્ચય નહીંથી પુણ્ય પાપના પરિણામોનો કરતા આત્મા છે એમ કહેવાય. એટલા માટે એને અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું. કર્મનો ઉદય એવો આવ્યો કે અમારે વિકાર કરવો પડે છે એમ અજ્ઞાની કહે છે. તેને પર્યાયની ખબર નથી તો પછી દ્રવ્યની ખબર પડે જ નહીં.
પોતાના શુભાશુભ ભાવોનો કરતા જીવ પોતે છે. કર્મ એને કાંઈ શુભ કે શુભ ભાવ કરાવતું નથી, રાગ દ્વેષ કરાવતું નથી. કર્મનો ઉદય આવ્યો એટલે એને એવો ભાવ કરવો પડ્યો, એ વાત બરાબર નથી. એ અજ્ઞાનીની વાત જે છે એ મોટામાં મોટું મિથ્યાત્વ છે. કોઈ કોઈને કાંઈ કરાવતું જ નથી. કર્મ છે એ જળ છે, એના ઉદય આવે છે અને ઉદય સાથે જોડાઈ અને જો જીવ રાગ દ્વેષના ભાવ કરે છે તો એમ કહેવાય કે એ કર્મનો ઉદય છે એમાં નિમિત્ત કારણ છે. પણ કર્મનો ઉદય આવ્યો છે, જીવ એની સાથે જોડાતો નથી અને રાગ દ્વેષના પરિણામ કરતો નથી, તો પછી એ કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવતું નથી. કાર્ય થયા વિના નિમિત્ત કેવી રીતે કહેવાય? રાગ દ્વેષ રૂપી કાર્ય થાય તો પૂછીએ કે ભાઈ નિમિત્ત શું હતું? પણ રાગ દ્વેષ થયા જ નહીં, કર્મના ઉદય આવ્યા અને રાગ દ્વેષ થયા જ નહીં, તો કર્મને કેવી રીતે નિમિત્ત કહેવાય? પોતાના શુભાશુભ ભાવોનો કરતા જીવ પોતે છે. રાગ દ્વેષ થયા તો પણ એ ભાવનો કરતા પોતે છે અને નિમિત્ત તરીકે કહેવું હોય તો પછી જો થયા છે તો પછી નિમિત્ત તરીકે કહેવું હોય તો એમ કહેવાય કે કર્મના ઉદય એમાં નિમિત્ત કારણ હતું. આગળ કહે છે કે હરખ શોકનો ભોગતા, અહીંયા હરખ અને શોકને એ ભોગવે છે, એ હરખ શોકને ભોગવે છે એટલે હરખ શોકનો ભોગતા જીવ છે. એ જળનો ભોગતા નથી. જે જળનો ભોગતા નથી, ગુલાબ જાંબુનો ભોગતા એ નથી, પેંડાનો બરફીનો ભોગતા એ નથી, એને ભોગવી શકતો નથી. એ જળ પદાર્થને જીવ ભોગવતો નથી, પણ એમાં એને એની જે કલ્પના કરી છે સુખની, તો એ કલ્પના કરી છે એ સુખની કલ્પના કરી છે એવા સુખ કહેવા માત્ર સુખ જે, તો એનો ભોગતા એ થાય છે. એને આનંદ એવો થયો, એવો હરખ થયો કોઈ પણ વસ્તુનો પ્રાપ્તિને કારણે, તો એનો એ ભોગતા થાય છે. જળ પદાર્થ આવ્યો, એને ઇનામમાં કાર મળી, તો એ કારનો એ ભોગતા થઈ શકતો નથી, પણ કાર મળવાને કારણે જે એને હરખ થયો એ હરખનો ભોગતા એ થાય છે, જળનો ભોગતા નથી. અજ્ઞાની જીવ કહે છે કે દેહના દંડ દેહ ભોગવે અને કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. આ બધી અજ્ઞાની અનેક પ્રકારે વાતો કરે છે. ગુરુદેવ કહે છે એ માન્યતા અજ્ઞાન છે. કર્મ જડ છે, શરીર પણ જડ છે, તેને આત્મા કરતોય નથી અને ભોગવતોય નથી. એ જડને આત્મા શું ભોગવે? પોતે હરખ શોકને ભોગવે છે, પણ એ કર્મને કે બાહ્ય પદાર્થને ભોગવતો નથી. અને હરખ શોકના ભાવ જે થાય છે એ પેલું કર્મ કરાવતું નથી કે બાહ્ય પદાર્થ પણ કરાવતો નથી. કાર ઇનામમાં આવી તો કાર એમ કરાવતી નથી કે તમે હરખ કરો. કાર જળ જેમ છે તેમ ત્યાં પડી છે, તમને હરખ થવો કે શોક થવો એ તમારું કારણ છે. એ કાર જળ પદાર્થ તમને હરખ કરાવતું નથી કે શોક કરાવતું નથી. કાર ઉપર સ્ક્રેચ પડી ગયો નવી કાર ઉપર, તો તમને જે શોક થાય, દુઃખ થાય, ખેદ થાય, કંઈ પણ થાય, એ કાર ઉપર પડેલો સ્ક્રેચ છે એ કરાવતો નથી, એ તમારા પોતાના પરિણામ છે. એવા દુઃખના પરિણામને તમે જાતે ઊભા કરી અને ભોગવો છો. એમ ગુરુદેવનું અહીંયા આપણને બધાને સમજાવવું છે કે હરખ શોકને ભોગવે છે, પણ એ કોઈ કર્મને કે બાહ્ય પદાર્થને ભોગવતો નથી. અને કર્મ કે બાહ્ય પદાર્થ એવા પરિણામ, જેમ કર્તાની વાત કરીએ રીતે ભોગતા પ્રમાણે પણ એવા પરિણામ જીવને ભોગતાના પણ કરાવતા નથી. અહીં અશુદ્ધ નહીંથી રાગ દ્વેષનો કરતા છે, પણ શુદ્ધ નહીંથી રાગ દ્વેષનો કરતા નથી. ફરી પાછું યાદ કરાવ્યું ગુરુદેવે. દ્રવ્ય તો શુદ્ધ છે અને એમ દ્રવ્ય અને પર્યાયનું પ્રમાણ જ્ઞાન કરાયું છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાર્થિક નયથી વસ્તુ સ્વરૂપને જાણીએ, બંને નયથી, અથવા તો એમ કહીએ કે નિશ્ચય નયથી અને વ્યવહાર નયથી જાણીએ, ત્યારે પ્રમાણ જ્ઞાન થાય. બધા નયથી વસ્તુને જાણવામાં આવે ત્યારે પ્રમાણ જ્ઞાન થાય. હવે અવિકારી દશાની વાત કરે છે. આત્મા વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવનો ધારક છે.
આત્મા વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવનો ધારક છે એવી સાચી શ્રદ્ધા, એવું સાચું જ્ઞાન અને નિજ દ્રવ્યનું રાગ રહિત આચરણ એમ ત્રણેય રૂપ શુદ્ધ ઉપયોગથી પરિણત જીવ મોક્ષનો કર્તા છે તથા મોક્ષના ફળનો ભોગતા છે. કઈ રીતે મોક્ષનો કર્તા અને મોક્ષ ફળનો ભોગતા છે? તો કે છે કે આત્મા વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવનો ધારક છે એવી શ્રદ્ધા પહેલી વાત, અને એવું સાચું જ્ઞાન એટલે એવી અનુભૂતિ હોય એટલે કે એ નિર્વિકલ્પ ધ્યાનમાં એવો અનુભવ કરે છે તો એને એ પોતાના જ્ઞાન દર્શન સ્વભાવનો અનુભવ થાય છે. અને નિજ દ્રવ્યનું રાગ રહિત આચરણ, નિજ દ્રવ્યનું પોતાના દ્રવ્યનું રાગ રહિત આચરણ એટલે એમ જ પોતાના સ્વરૂપમાં રહેવું, રાગ રહિત રહેવું, પોતાના સ્વભાવ ભાવે રહેવું, એવું ત્રણ વસ્તુ લીધી, શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ એટલે ચારિત્ર. એમ ત્રણ રૂપ શુદ્ધ ઉપયોગથી પરિણત જીવ મોક્ષનો કર્તા છે તથા મોક્ષના ફળનો ભોગતા છે. આ ટૂંકમાં સમજાયું, મોક્ષ માર્ગની વાત કરી અને મોક્ષનો કર્તા ભોગતા સમજાયું. પૂર્ણ શુદ્ધતાનો કર્તા છે તો પછી અધૂરી શુદ્ધતા એટલે કે મોક્ષ માર્ગનો કર્તા જીવ છે. જો આ મોક્ષનો કર્તા કયો ને મોક્ષનો ભોગતા કયો તો કે છે કે પૂર્ણ શુદ્ધતાનો કર્તા છે તો પછી અધૂરી એટલે કે અધૂરી શુદ્ધતા, શુદ્ધના નહીં જોઈએ, અધૂરી શુદ્ધતા એટલે કે મોક્ષ માર્ગનો પણ કર્તા જીવ હોય અને તે વાત એમાં આવી જાય છે. પણ મોક્ષ માર્ગ અથવા મોક્ષ પર્યાય ત્રિકાળી એક સ્વરૂપ સ્વભાવમાંથી ભેદ રૂપે છે, માટે તેનો અશુદ્ધ નિશ્ચય નહીંથી કરતા કયો. ફરી પાછી વાત યાદ કરાવડાવી કે આ બરાબર છે, આ મોક્ષ માર્ગનું કરતાપણું, મોક્ષ માર્ગનું અને એમાં મોક્ષનું ભોગતાપણું, આ બધું જે કહેવામાં આવ્યું છે તો એ પર્યાય છે એટલે ત્રિકાળી જે દ્રવ્ય કયું એનાથી જુદું છે, દ્રવ્યથી જુદું છે એટલે આને આ જે કહેવામાં આવ્યું એને અશુદ્ધ નિશ્ચય નથી એવું કરતાપણું કહેવામાં આવ્યું છે. આ કરતાપણું જે કહેવામાં આવ્યું એ કરતાપણું અશુદ્ધ નિશ્ચય નથી કહેવામાં આવ્યું છે, શુદ્ધ દ્રવ્યાર્થિક નથી કહેવામાં આવ્યું. કે છે કે પણ મોક્ષ માર્ગ જે અત્યારે આજે સમજાવ્યું તે અથવા મોક્ષ પર્યાય ત્રિકાળી એક સ્વરૂપ સ્વભાવમાંથી ભેદરૂપ છે, એનાથી જુદી છે. માટે ત્રિકાળી એક રૂપ સ્વભાવ છે, એનાથી આ પર્યાય જે પ્રગટ પર્યાય છે જુદી છે, માટે તેનો અશુદ્ધ નિશ્ચય નથી કરતા એને કરનારો કરો. મોક્ષનું ફળ પરમ આનંદનો આત્મા ભોગતા છે. મોક્ષનું ફળ પરમ આનંદ, એ પરમ આનંદનો ભોગતા આત્મા છે તે અશુદ્ધ નિશ્ચય નહીંથી છે, તે સાધકને માટે છે. જો એક બીજી વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે કે એ મોક્ષના ફળ સ્વરૂપે એ પરમ આનંદનો ભોગતા થયો તો એવું ભોગતાપણું જે છે એ કહેવાયું તો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું છે, તે સાધકને માટે છે, કેવડી કે સિદ્ધને નય નથી. કેવડી ભગવાનને માટે આ વાત નથી, સાધકની અવસ્થાની વાત કરી છે. કેવડી કે સિદ્ધને નય નથી તેમજ તેઓ અશુદ્ધ નિશ્ચય નથી મોક્ષના ફળને ભોગવે છે એમ અહીંયા કહેવું નથી. માત્ર અહીંયા સમજાવવું છે જે નિર્મળ પરિણતિ થાય છે એવા એને એ ભોગવે છે, નિર્મળ પરિણામ ને મોક્ષ માર્ગના તો એ અશુદ્ધ નિશ્ચય નથી ભોગવે છે એમ સમજાવવું છે. પણ એનો અર્થ એવો નથી કરવાનો કે કેવડી ભગવાન સિદ્ધ પરમાત્મા પણ અશુદ્ધ નિશ્ચય નથી મોક્ષના ફળને ભોગવે છે એમ અર્થ નથી, એવું કહેવું નથી. એમને તો નય છે જ નહીં, એમને તો નય નથી જ. પણ અહીં સાધક જીવની વાત છે ને સાધક જીવ મોક્ષનો વિચાર કરે છે કે હું સાધક દશા ટાળી મોક્ષ દશા પ્રગટ કરીશ એમ મોક્ષનો વિચાર કરતા ભેદ પડે છે, માટે અશુદ્ધ નયથી મોક્ષના ફળનો ભોગતા કયો છે. પર્યાયને તથા ભેદને ગૌણ કરાવવા મોક્ષનો ભોગતા
અશુદ્ધ નિશ્ચય નહીંથી કયો છે. પર્યાયને તથા ભેદને ગૌણ કરાવવા મોક્ષનો ભોગતા અશુદ્ધ નિશ્ચય નહીંથી કયો છે. જો મોક્ષના ફળને ભોગવી જ ન શકે એમ કહીએ તો પછી સંપૂર્ણપણે એકદમ ભેદ પડી ગયો. તો કે છે કે એવો ભેદ છે એને ગૌણ કરવો છે એટલે એને એનું કર્તાપણું કે ભોગતાપણું કહેવામાં આવ્યું છે. તો એ અશુદ્ધ નિશ્ચય નહીંથી કહેવાયું છે. કારણ કે દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે. કેમ કે આવા પરિણામ જે થાય છે એ પરિણામ ક્યારે થાય છે, કેવી રીતે થાય છે એની દ્રષ્ટિ કરાવી છે એટલે આ બધી વાત સમજાવી છે. સ્વભાવ તરફ ઢળવા માટે અને ભેદ ઉપરનું લક્ષ્ય ઉઠાવવા માટે મોક્ષનો ભોગતા અશુદ્ધ નિશ્ચય નથી કહી દીધો. પણ તેથી કરીને સિદ્ધ ભગવાન અશુદ્ધ નહીંથી મોક્ષને ભોગવે છે એવો અર્થ નથી. અહીંયા તો એટલા માટે કહ્યું કે પેલા સાધકને એમ થાય કે આ સાધક દશા ટળી અને મોક્ષની દશાનું પ્રગટ કરીશ એવો એનો જે વિચાર જે છે તો એમાં ભેદ પડ્યો. હું અને એ થવું બીજી એ જે વાત લીધી બીજી દશાની એટલે એવો ભેદ પડ્યા છે. તો એ ભેદ ઉપરથી દ્રષ્ટિ ખસેડવી છે અને એની એકમાત્ર દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે એવું કહેવું છે એટલે આ બધી વાત સમજાવવામાં આવી. પણ કાંઈ એનો અર્થ એવો નથી કે અશુદ્ધ નિશ્ચય નહીંથી સિદ્ધ પરમાત્મા મોક્ષના ફળને ભોગવે છે એવો અર્થ નથી. સિદ્ધને કે કેવળીને નય નથી, એમને નય હોતા નથી. કેવળ જ્ઞાનમાં પછી કોઈ નય હોતા નથી. નય ક્યાં પડે છે એટલો વિચાર કરીએ તો પણ બધું સ્પષ્ટ થઈ જાય. નય શ્રુત જ્ઞાનમાં જ પડે. આપણે જ્ઞાન 5 પ્રકારે કહીએ છીએ તો એમાં શ્રુત જ્ઞાનમાં નય પડે. મતિમાં પણ પડે નહીં, અવધિમાં મનોપર્યમાં પણ પડે નહીં અને કેવળ જ્ઞાનમાં તો બધું સ્પષ્ટ પ્રત્યક્ષ યુક્ત જણાય છે. એટલે એમાં કોઈ નયની વાત નથી, બધું એક સાથે જ છે. નયનો પ્રશ્ન ક્યારે આવે કે એક અપેક્ષાથી જ્ઞાનની એક અપેક્ષાથી વસ્તુ સમજીએ ત્યાર પછીથી બીજી અપેક્ષાથી સમજીએ એમાં પાછા ક્રમ પડે આ બધું ચાલે. પેલું તો બધું જ બધી જ અપેક્ષાથી એક સાથે જ બધું ખ્યાલમાં આવતું હોય તો પછી નયનો પ્રશ્ન ક્યાં આવે? જો આ વાતને સમજવા જેવી છે. આપણે નયને માટે એક બહુ બેઝિક વાત જ્યારે સમજાવીએ નયની ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ હાથી જોઈએ છીએ તો સામેથી જોઈએ છીએ તો સૂંઢ અને 2 પગ દેખાય છે અને પાછળથી જોઈએ છીએ તો 2 પગ અને પૂંછડું દેખાય છે અને સાઈડમાંથી દેખીએ તો 2 પગ એક તરફ સૂંઢ છે બીજી તરફ પૂંછડું છે એમ દેખાય છે. એટલે આ બધા જુદા જુદા દ્રષ્ટિકોણથી હાથીને આપણે જોયો એટલે બધા એનું વર્ણન કરે તો જુદું જુદું આવે. પણ જે હાથીને બધી જ રીતે જે જુએ છે એને પછી એવા જુદા જુદા દ્રષ્ટિકોણ રહેતા જ નથી. એને કોઈ જુદા જુદા દ્રષ્ટિકોણ રહેતા જ નથી. એ સમગ્રપણે હાથીને બધી તરફથી એક સાથે જ જુએ છે તો પછી એને પછી નયનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, દ્રષ્ટિકોણનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એને કોઈ ઝઘડો નથી કે હાથી કેવો છે. તો કેવળી પરમાત્મા બધી વસ્તુને એક સાથે જ જાણે છે, જુએ છે. તો એમને નયનો ક્યાં પ્રશ્ન આવ્યો? આ વાત છે. હવે બીજા દિવસના પ્રવચનની અંદર કર્તાપણાની આ વાત જે કહી એ ફરીથી કેટલીક વાત લીધી છે ગુરુદેવે અને કદાચ એવું પણ કારણ હોય કે એ દિવસે ફરીથી બીજા કેટલાક લોકો આવે અને અનુસંધાન પ્રાપ્ત થાય અને ગુરુદેવને વધારે ભાવ થયો હોય તો એ ફરીથી આખી વાત આવે છે. એટલે કેટલીક વાત ન સમજાઈ હોય એ ફરીથી સ્પષ્ટ પણ થશે. ગુરુદેવ અહીંયા કહે છે કર્તાપણું ફરીથી શરૂ કરે છે ગુરુદેવ. તો કે આત્મા પોતાના શુભ અશુભ પરિણામને કરે અથવા શુદ્ધ ભાવને કરે તે સિવાય બીજાનો કરતા નથી. જો બીજાનો કરતા નથી પહેલી વાત મૂકી. પોતાના ભાવને કરે શુભ ભાવ અશુભ ભાવ અથવા શુદ્ધ ભાવ એને કરે એ સિવાય બીજાનો કરતા નથી. પછી નયની વાત પછી કરશે. આ કર્તાપણાની વાત ચાલે છે એટલે પેલા કરતા કોનો છે ને કોનો નથી. પરનો તો કરતા છે જ નહીં એમ સીધું કહી દીધું. પોતાના ભાવ સિવાય આત્મા પરનો કરતા થતો નથી. પોતાના ભાવ 3 પ્રકારના શુભ ભાવ અશુભ ભાવ અને શુદ્ધ ભાવ. હવે શુભ અને અશુભ ભાવ છે એ બંને એક રીતે જોઈએ તો બંને અશુદ્ધ છે. એટલે ખરેખર તો 2 પ્રકારના ભાવનો કરતા થાય. એક અશુદ્ધ ભાવ અને બીજા શુદ્ધ ભાવનો કરતા થાય. એ સિવાય આત્મા બીજી કોઈ રીતે કરતા થતો નથી, પરનો કરતા થતો નથી. આ મૂળભૂત વાત. હવે આગળ કહે છે કે વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવનો ધારક પોતાનો આત્મા છે તેની સમ્યક શ્રદ્ધા જ્ઞાન અને આચરણ રૂપ શુદ્ધ ઉપયોગથી પરિણત થયેલો આત્મા
એ મોક્ષનો કર્તા છે તથા મોક્ષનો ભોગતા છે. તે પણ અશુદ્ધ નિશ્ચય નયથી છે એમ સાધક જીવ વિચારે છે. જે આપણે હમણાં વાત કરી તે ફરીથી વાત લીધી. એમ સાધક જીવ વિચારે છે કે અશુદ્ધ નિશ્ચય નયથી છે. કેમ કે જીવ દ્રવ્ય અને મોક્ષની પર્યાય એવો ભેદ પડે છે માટે અશુદ્ધ કહ્યું છે, અને એવો ભેદ પડે છે માટે અશુદ્ધ કહ્યું છે, પણ એના જ એ પરિણામ છે એટલે નિશ્ચય કહ્યું છે. એટલે અશુદ્ધ નિશ્ચય નયથી આ કહેવામાં આવ્યું. સિદ્ધને અશુદ્ધ નય નથી, પણ સાધક જીવને આવો વિચાર આ નય દ્વારા આવે છે. અહીં બધી જગ્યાએ શુભ અશુભ તથા શુદ્ધ પરિણામોનો કરતા જીવને જાણવો, પણ પરનો કરતા તો ક્યારેય જાણવો નહીં. બધી જગ્યાએ એને શુદ્ધ કે અશુદ્ધ પરિણામોનો કરતા જાણવો. શુદ્ધ પરિણામ નિર્મળ પરિણામ, મોક્ષ માર્ગના પરિણામ, અને અશુદ્ધ પરિણામ એટલે શુભાશુભ ભાવના પરિણામ. તો બસ એનો કરતા જાણવો, એ સિવાય બીજા કોઈનો કરતા આત્મા થતો જ નથી, થઈ શકે જ નહીં. પોતે તે પરિણામ કરે છે, પરને લીધે તે પરિણામ નથી એમ સ્વતંત્ર કર્તાપણું બતાવે છે. કર્તાપણું બતાવવું છે ને, કર્તા શેનો છે? તો સ્વતંત્ર રીતે કરતા તો પોતાના ભાવનો છે. એ અશુદ્ધ ભાવ હોય તો એનો પણ કરતા છે, અને શુદ્ધ ભાવ હોય એનો પણ કરતા છે. એ સિવાય પરના કોઈ કાર્યનો આત્મા કરતા નથી. આ મૂળ વાત છે. અને એ કર્તાપણું એનું જે છે, એ કર્તાપણું એનું જે કહેવામાં આવ્યું એ કોઈ પરની અપેક્ષા રાખતું નથી. પરને લીધે તે પરિણામ નથી એમ સ્વતંત્ર કર્તાપણું બતાવે છે. તથા ઉદ્ગળ આદિ 5 દ્રવ્ય પોતે પોતાના પરિણામથી જે પરિણમન કરી રહ્યા છે તેના એ કરતા છે. દરેક દ્રવ્ય પોતે પોતાના પરિણામ જે થઈ રહ્યા છે એનું કરતા છે. કર્મનું પરિણમન કર્મને લીધે છે. આત્માના રાગને લીધે કર્મ થતા નથી. આત્માના રાગને લીધે કર્મ થાય છે એમ નથી. કર્મનું પરિણમન કર્મને લીધે છે એટલે કર્મનું બંધાવવું અને કર્મનો ઉદય આવવો એ બધું કર્મને લીધે છે. તો આપણને તો એવું ભણાવવામાં આવે છે કે ભાઈ રાગ કરો તો પછી કર્મનો બંધ પડે. એનું શું? ગુરુદેવે એ વાતને બહુ સ્પષ્ટ કરી છે કે જે વખતે રાગ થયો એ જ વખતે ભાવ આશ્રવ થયો, એ જ વખતે દ્રવ્ય આશ્રવ પણ થાય છે. એ જ સમય ભેદ નથી. અને જે વખતે એવો રાગ થયો એ જ વખતે એને ભાવ બંધ પડે છે, અને એ જ વખતે એ જ રીતે એ દ્રવ્ય બંધ પણ પડે છે. એમ નથી કે રાગ થયો પછી હવે નક્કી થયું કે કેવા પ્રકારનો રાગ થયો તો એ પ્રકારના કર્મને રજકણો આવે, એવી કોઈ વાત હોતી નથી. એ જ સમય છે. એટલે એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવ્યો છે. આત્માના રાગને લીધે કર્મ થતા નથી, તેમજ ઈચ્છાને લીધે ભાષા થતી નથી. આ બધી વાત પહેલા પણ આવી છે, ફરી ફરીને આવે છે એટલે દ્રઢતા થાય છે. જે ભૂલાઈ ગયું હોય એ આપણને ફરી યાદ આવે છે. શરીર કે ભાષાની પર્યાય પરમાણુથી થાય છે, કેમ કે એ પરમાણુ એમાં રહ્યા છે તો એ એનું કાર્ય છે. તે આત્માથી થતી નથી. મકાનની અવસ્થા પરમાણુથી થાય છે, કડિયાથી થતી નથી. હવે અહીંયા આગળ પડી જાય. કડિયો કરે એ વાત ખસતી નથી. પૈસાની અવસ્થા તેના પરમાણુને લીધે છે, આત્માને લીધે નથી. અજ્ઞાની જીવ અભિમાન કરે છે કે મેં મકાન બનાવ્યું, હું પૈસા કમાયો વગેરે. અરે એ બધા પરિણામ જે થઈ રહ્યા છે તે એ પૂતગળના પરિણામ છે, અને પૂતગળના પરિણામ સ્વતંત્ર થાય છે, જીવ કરતો નથી. જે એમ માને છે કે જળની પર્યાયનો કરતા આત્મા છે, જળની પર્યાયનો કરતા આત્મા છે એમ જે માને છે તે કોના જેવો છે? તો કે પેલા અન્ય મતની અંદર જે કહે છે ને કે જગતનો કરતા ઈશ્વર છે, એવી જેમની માન્યતા છે ને એના જેવી આની પણ મિથ્યા બુદ્ધિ છે. જગતનો કરતા ઈશ્વર છે એ બધા અન્ય મતમાં માને છે ને. કોઈ ઈશ્વરે કરતા થઈ અને આ જગત બનાવ્યું નથી. અને ઈશ્વરે જો બનાવ્યું હોય તો ઈશ્વર એ બધા આ જગત બનાવવા માટેનું મટીરિયલ ક્યાંથી લાવ્યા, અને એ ઈશ્વરને કોણે બનાવ્યા? ઈશ્વરને કોઈએ બનાવ્યા તો એને કોણે બનાવ્યા ને? એના પ્રશ્નની પરંપરાનો પાર જ ના આવે. આગળ ચાલ્યા કરો પણ જવાબ ન મળે.
એટલે કોઈએ જગત બનાવ્યું નથી, ઈશ્વર એનો કરતા નથી. અરે કરતા નથી શું, નિયમન કરવા વાળો પણ નથી. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું હલે નહીં એમ કહે છે. એટલે એની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે એમ જે કહેવામાં આવે છે અનુમતની અંદર, એ વાત બરાબર નથી. ઈશ્વર બેઠા બેઠા કેટલી ચિંતા કરશે આ આનંદ જીવોની, અને અનંત અનંત પૂતગળ પરમાણુ બધા એની કેટલી ચિંતા કરશે, બધાના પરિણામોનો બેઠા બેઠા કરાવશે તો દુઃખી થઈ જાય એ આત્મા. એવું તો હોય જ નહીં, એ થઈ શકે નહીં, અશક્ય વસ્તુ છે, એવી વાત જ ન હોય. સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો પણ આપણને ખ્યાલ આવે કે ઈશ્વર એવું કરી શકે નહીં. કેમ કે ઈશ્વર પોતે પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરી અને ઈશ્વર થયા છે, તો સ્વરૂપને વિશે સ્થિર થયા છે એવા પરમાત્મા છે. એમને અહીંયા આ બધું કરવાની રુચિ એ શું કરવા થાય, જગતના પરિણામ કરવાની. તો પછી એનો અર્થ એ હતો કે જગતમાં જે કંઈ ચાલી રહ્યું છે એ પરિણામથી દુઃખી થઈ રહ્યા છે. તો પછી ભગવાન થયા એ શું કામના, જો ત્યાં પણ હજી થઈને દુઃખી જ થતા હોય તો. આ બધી વાતનો વિચાર કરીએ તો એવું નિયમન કરે છે એવી વાત કોઈ હોતી નથી. એ બધી માન્યતા વાળા છે એ બધા મિથ્યા દ્રષ્ટિ છે. એટલે અહીંયા એવા મિથ્યા દ્રષ્ટિની સાથે તુલના કરી અને ગુરુદેવ એમ સમજાવે છે કે અજ્ઞાની જીવ એવા અભિમાન કરે કે આ પૈસાની વ્યવસ્થા હું કરી શકું છું, આ મકાન હું બનાવી શકું છું વગેરે વગેરે, તો એ બધા અભિમાન એના ખોટા છે. પરના કાર્યો કરી શકતો નથી. અને એની જો એ માન્યતા એવી હોય કે જળની પર્યાયનો કરતા આત્મા છે, તો એ આ પેલા આ લોકોની માન્યતા જે છે એ ઈશ્વરની માન્યતા જે કરે છે, જગતના કરતા ઈશ્વરની માન્યતા અન્યવત માળા, એના જેવી જ એની વાત છે. ગુરુદેવ કહે છે કે અહીં એક સિદ્ધાંત કહી દીધો, આ કરતાપણાની મુખ્યતાથી વાત ચાલી રહી છે ને, એટલે કે છે કે અહીં એક સિદ્ધાંત કહી દીધો કે દ્રવ્યનું જે પરિણમન થાય છે તેનો કરતા તે દ્રવ્ય છે, બીજો કોઈ કરતા નથી. એટલે છ દ્રવ્ય પોતે પોતાના પરિણામના કરતા છે. એ તો બેઝિક વાત છે, એને તો એમ જ સ્વીકારવાની. અને બીજાના કરતા નથી, આ વાત જ્યાં સુધી સ્વીકારે નહીં ત્યાં સુધી તો જૈન દર્શનમાં કાંઈ એને પ્રાપ્ત કર્યું જ નથી, ક્યાંય આગળ વધ્યો જ નથી. ભલે 10 વર્ષથી કે 15 વર્ષથી સ્વાધ્યાય કરતો હોય તો પણ આની દ્રઢતા થઈ ન હોય. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું જ નથી. અને એ વાત વારંવાર વિચારવામાં આવી છે, બોલવાથી કાંઈ નથી. જ્યારે પોતે પરિણામની તરફ જોઈ અને સુખી પોતે થાય છે, મોટે ભાગે તો દુઃખી થાય છે, સુખી તો કાંઈ થતું નથી, કહેવા માત્ર છે. પણ પરિણામને જોઈને જ્યારે એ એમ રાગી દ્વેષી થાય છે, પોતે એમ અનુભવે છે કે આ સારું થયું, અથવા તો એમ અનુભવે છે કે આ બહુ ખરાબ થયું, અને દુઃખી થઈ જાય, હર્ષ ધ્યાન કરે, આ બધું જ્યારે થાય છે ત્યારે એને આ વાત યાદ કરવી જોઈએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી, કરાવતું નથી. એટલે જે પરિણામમાં એને દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દીધો હતો, એ બધી વાત પછી નીકળી જાય અને એને પછતાવો થાય, પશ્ચાતાપ થાય, કરી મેં કોઈકને દોષી ઠરાવ્યા, પરિણામ જે થવા યોગ્ય છે તે થઈ રહ્યા છે, જે દ્રવ્યના પરિણામ છે એ દ્રવ્યના એના કારણે થયા છે, એમાં બીજું દ્રવ્ય શું કરે? તો પછી શાંતિ થઈ જાય છે. પણ આપણે બોલીએ છીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી, પણ જ્યારે વખત આવે છે ત્યારે આપણે વિચલિત થઈ જઈએ છીએ. પેલાએ આમ કર્યું, પેલાએ તેમ કર્યું, આ બધી વાત ચાલે છે. એટલે એ વાત જે છે એને રોજે રોજ યાદ કરવાની છે, વારંવાર એના ઉપર ચિંતન કરવાનું છે, અને એને જ બેસાડવાની છે. એ એનું નામ જ ધર્મ છે. ગુરુદેવ કહે છે કે બીજો કોઈ કરતા નથી, પોતાના પરિણામનો બીજો કોઈ કરતા હોય જ નહીં. આમ વિચારે તો પરનો અહંકાર ટળી જાય છે, પરનું કરતાપણું ટળી જાય, અને પછી એ શાંત ચિત્તે પોતાના સ્વરૂપ તરફ વળી જાય. રાગ દ્વેષના પરિણામ પછી થાય નહીં, અને એટલે વૈરાગ્ય આવે, જ્ઞાન સહિતનો વૈરાગ્ય આવે. જળ અને ચેતન પદાર્થ પોતાને કારણે પરિણમે છે. 5 જળ અને 1 જીવ, એ છઠ્ઠું. એ 6 દ્રવ્ય પોતાને કારણે પરિણમે છે. અને નિમિત્ત આવ્યું તો આવી અવસ્થા થઈ, એ વાત તો છે જ નહીં. પરિણામ થયા પછીથી જે એ વખતે બીજું દ્રવ્ય ત્યાં છે એ અનુકૂળ છે, તો એને ઉપચારથી નિમિત્ત કહેવામાં આવે. પણ એ નિમિત્ત આના પરિણામ કરાવે છે એવી કોઈ વાત નથી. ગુરુદેવ કહે છે કે આવા દ્રવ્ય સંગ્રહ શાસ્ત્ર છે, તેમાં 6 દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર બતાવે છે. ઉદ્ગળ દ્રવ્ય છે એટલે પરિણમે છે, એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે. બધા 6 દ્રવ્યની અંદર દ્રવ્યત્વ નામનો ગુણ છે એટલે પરિણમે છે. શરીર, મકાન વગેરેની જે અવસ્થા થાય છે તે પૂતગળથી થાય છે.
માટી ઘડાનો કરતા, માટી છે તે ઘડાનો કરતા છે, ઘડાનો કરતા કુંભાર નથી. રોટલીનો કરતા પેલા બહેન કરવા વાળા છે એ નથી. રોટલી જેની કરતા એટલે લોક જીતના પરમાણુ છે એ એનો કરતા છે. અજ્ઞાની જીવને પરના કર્તૃત્વનું અભિમાન થાય છે. જળમાં પણ પરિણમનની શક્તિ છે એ વાત એ ભૂલી ગયો છે. એ વાત એને બેસતી નથી કે એની પણ અંદર શક્તિ છે. ભૂતગળમાં પણ એવી શક્તિ છે, એના પરિણામ થાય છે. એમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે, દ્રવ્ય છે, વગેરે ઘણી બધી વાતનો એને વિચાર કરવાનો છે. અને નકામાનું એના જે પરિણામ થાય, ભૂતગળના પરિણામ થાય, સ્કંદના પરિણામ થાય, એની અંદર નકામાનું એ પોતાનું કરતાપણું સ્થાપવાની જરૂર નથી. શુક્રા સ્થાપે છે ભાઈ, થાય છે એનો દ્રષ્ટા થઈ જાય ને, થાય છે એ વખતે બધી જ ક્રિયાઓ જે થઈ રહી છે તે થાય છે. એને એમ થાય કે મેં પણ વિચાર કર્યો અને મારા હાથથી મેં કર્યું, પણ હાથ ક્યાં તારા છે? હાથ ક્યાં તારા છે? અને તું વિચાર કરે એ પ્રમાણે ક્યાં બધા પરિણામ થાય છે? એટલે એવું કરતાપણું છૂટી જાય, પરનું કરતાપણું છૂટી જાય. ખરેખર તો જીવના પુણ્ય પાપ રૂપી પરિણામનો કરતા કર્મ નથી. રાગ પોતાના કારણે થાય છે. પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચેય દ્રવ્ય જીવના પરિણામના અકર્તા છે, જીવના પરિણામને કરતા નથી. પુણ્ય, પાપ, આશ્રવ, બંધ વગેરે વિકારી પરિણામનો કરતા એ કર્મ નથી. આ પરિણામ જીવની પર્યાયમાં થાય છે. એ પરિણામ જીવની પર્યાય રૂપે છે, તો એનો કરતા જીવ હોય પણ કર્મ તો હોય નહીં. કર્મને લીધે ઉપસર્ગ આવે, કર્મને લીધે અમુક ગતિમાં જવું પડે વગેરે વાત ખોટી છે. એ વાત એમ નથી. જીવ પોતે પોતાના પરિણામ કરે છે એ વાત બરાબર છે. આગળ કહે છે કે બુદ્ધિ કર્મ અનુસારી એવું જે બોલાય છે તો એ નિમિત્તથી કથન છે. કર્મ પરાણે બળજોરીથી વિકાર કરાવતું નથી. કર્મ પરાણે બળજોરીથી વિકાર કરાવતું નથી. કાળલબ્ધિ આવે તો મુક્તિ થાય, અથવા તો કર્મ મંદ પડે તો નિરોધમાંથી જીવ બહાર નીકળે, એ વાત ખોટી છે. નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ એવું નથી. કાળ એ બીજું દ્રવ્ય છે અને કર્મ જે છે એ પણ જુદું દ્રવ્ય છે, પૂતગળ છે. એટલે કે એ બે ના કારણે પેલો નિરોધમાંથી જીવ બહાર નીકળે એ કેવી રીતે બને? ના બને. કાળ અથવા કર્મ પુણ્ય પાપ કરાવતા નથી. જીવ પોતે પોતાના પરિણામનો કરતા છે. આ કરતાપણાની વાત ચાલે છે. આગળ કહે છે કે સમય સારમાં પણ જીવને પુણ્ય પાપના પરિણામનો કરતા કયો નથી. જો પુણ્ય પાપના પરિણામનો કરતા જીવ છે, પણ ત્યાં જે નથી કહ્યો એ જુદી રીતે વાત કરીને કહ્યો છે. તો એ વાત ગુરુદેવ અહીંયા લે છે કે ત્યાં કેમ નથી કહ્યું. એમાં એમ કહી દીધું કે એ કર્મજનિત છે, એમ જે ત્યાં કહ્યું છે એની પાછળનું રહસ્ય શું છે આપણે ઘણી વાર વાત થઈ છે, પણ ગુરુદેવના શબ્દોમાં જરાક સમજીએ. સમય સારમાં પણ જીવને પુણ્ય પાપના પરિણામનો કરતા કયો નથી, પણ ત્યાં બીજી અપેક્ષા છે. વર્તમાન પરિણામ સ્વતંત્ર સ્વીકાર્યા પછી, એટલે કે આ પરિણામ જે છે સ્વતંત્ર થયા છે એમ સ્વીકાર કર્યા પછી એમ કેવું છે કે ત્રિકાળી સ્વભાવમાં અશુદ્ધતા નથી, અને એમ બતાવીને સ્વભાવની અધિકતા ગણીને, સ્વભાવની મુખ્યતા સ્થાપીને સ્વભાવની અધિકતા ગણીને પુણ્ય પાપનો કરતા ધર્મી જીવ નથી એમ ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા કથન કર્યું છે કે ભાઈ તું પુણ્ય પાપનો કરતા નથી, તું તો ભગવાન છો, શુદ્ધ છો, પૂર્ણ છો, પવિત્ર છો, એવા શુદ્ધ આત્માની દ્રષ્ટિ કર. એટલે એવી દ્રષ્ટિ કરવાની છે. તો દ્રષ્ટિનો વિષય શુદ્ધ હોય, એમાં પુણ્ય પાપના પરિણામ હોય તો એ શુદ્ધ રહેતો નથી. એટલે એવી દ્રષ્ટિ કરાવવી છે. એટલે એ પરિણામનો કરતા એ નથી એમ કરી અને એના મનમાંથી એ વાતને કાઢી નાખી. હું પુણ્ય પાપના પરિણામ કરું છું, આમ છે તેમ છે, એવી બધી જે વાત જે હોય એને કારણે પોતાને પામરતા આવી ગઈ હોય તો પામરતા દૂર કરાવી છે આચાર્ય ભગવાને. અને એમ કહ્યું કે ભાઈ એ કાંઈ તારું નથી, તું શુદ્ધ ભગવાન છો અને એનું લક્ષ કર, શુદ્ધતાનું લક્ષ કર. એટલા માટે ત્યાં એમ કહી દીધું કે પુણ્ય પાપના પરિણામનો કરતા નથી, પણ એની પાછળનો આશય આ છે
દ્રવ્ય દ્રષ્ટિ કરાવવા કથન કર્યું છે. પણ જે જીવ કર્મને લીધે પોતાના પરિણામ માને તેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ શકે નહીં. હજી તો કર્મને લીધે પોતાના પરિણામ થાય ત્યાં જ હજી રોકાઈ રહ્યો એને પછી દ્રવ્ય દ્રષ્ટિ તો ક્યાંથી થાય. અમે સારમાં તો ઘણી ઊંચી વાત કરી છે. એ તો કેટલાય શાસ્ત્રોના અભ્યાસ કર્યા પછીથી એ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો હોય છે અને એ ગુરુદેવ જેવા જ્ઞાની મહાપુરુષ પાસેથી એ અભ્યાસ કરાય. બાકી પોતાની મતિ કલ્પના એવું સ્વાધ્યાય થઈ શકે નહીં. અહીંયા કહે છે કે ધર્મી જીવે પૂર્ણ આત્માને શ્રદ્ધામાં લીધો છે છતાં ચારિત્ર કેમ લેતા નથી. ગુરુદેવને પણ આવું કહેવા વાળા હતા. ધર્મી જીવે પૂર્ણ આત્માને શ્રદ્ધામાં લીધો છે તો છતાં ચારિત્ર કેમ લેતા નથી. અજ્ઞાની કહે છે કે ચારિત્ર મોહનીય કર્મને લીધે ચારિત્ર લઈ શકતા નથી. ચારિત્ર મોહનીય કર્મ જે છે ને એટલે ચારિત્ર લઈ શકાતું નથી. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે તો પછી ચારિત્ર ક્યાંથી લેવાય. ગુરુદેવ કહે છે કે ના, એ વાત ખોટી છે. એ કર્મના ઉદયને કારણે કઈ જીવના પરિણામ થાય છે. ચારિત્ર જીવના પરિણામ છે. ચારિત્ર આનંદના સુખના શાંતિના પરિણામ છે. એ ચારિત્ર જીવના પરિણામ છે. અને ચારિત્ર મોહનીય કર્મ જે છે તો જડ છે. એ એને એવા પરિણામ થતા રોકે. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે એ એને ચારિત્રના આનંદરૂપ સુખરૂપ શાંતિરૂપ પરિણામ થતા રોકે. એ કેવી રીતે બને? એ વાત ખોટી છે. એ વાત બરાબર નથી. એક ઉદાહરણની લીધું છે ગુરુદેવે કે બળદેવ વાસુદેવનું મળદું 6 માસ લઈને ફર્યા. એ કર્મના કારણે નથી. કર્મે એમને એવું નહોતું કરાવડાયું કે 6 મહિના સુધી ફર્યા કરે. એમને રાગ હતો અને ચારિત્ર મોહનીય કર્મ નબળું પડ્યું એટલે પછી રાગ ગયો. માટે પછી બળદેવને વૈરાગ થયો. તો એ વાત પણ ખોટી છે. એ કોઈ કર્મને કારણે એ થયું નથી. દરેક પરિણામ પોતાના કારણે છે. કર્મ ઉપર ટોપલો ઢોળી દેવાની જરૂર નથી. દરેક પરિણામ પોતાના કારણે છે. પૂતગલ કર્મ જીવના પરિણામનો અકર્તા છે. પૂતગલ કર્મ જે છે એ જીવના પરિણામ કરતું નથી, કરાવતું નથી, કાંઈ કરતું નથી. જીવના પરિણામનો કરતા જીવ પોતે છે. આ કરતા અને અકર્તાની વાત અહીંયા પૂરી થઈ. હવે સર્વગતની વાત અહીંયા કરે છે. એ આપણે આવતા સ્વાધ્યાયથી લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.